श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री हरिदास जी महाराज की जय। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन सर्व कीर्तारण अखिलानंदय विनाश विलासिक विविध विदारण लोक चतुर्दश द्वंद्व फन करण सुधारण विविध भाग्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकताश आश को जाने मर्म हंस निवासन धाम धणी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासं प्रकृति विनोदन्य पुरुष फलक में खलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष एकल मल जय करुणामय कांतांत मध्य आद्य परापर हंस रूप स्तुते कुबेर निज स्वर मंगलाचरण प्रथम एहि धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सहत दीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहें कुबेरा संशय हरण भव पार। जय कृष्ण स्वामी महाराज की जय गुरु श्रीमद करुणा सागर महाराज की जय नित्याचार्य श्री नारदा जी महाराज की जय नित्याचार्य श्री बलदेव जी महाराज की जय चतुर्थ आचार्य श्री भगवान दास महाराज की जय पंचम कोराचार्य श्री प्रयागदास जी महाराज की जय षष्ठम कोराचार्य श्री सीतादास जी महाराज की जय सप्तम कोराचार्य श्री अर्चदा जी महाराज की श्री सर्व संतन की जय सर्व देवन की जय ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की जय कैवल धाम की जय। कथा प्रारंभ समय का सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। कैवलम चिदेनम अवेनम वयनम दिधन्नम लगोयम अमोमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयति निर्णेयम प्रणायम जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तो जहानम दाता ध्यन्नम विचंदम विनय जे करोति विवर्जित वस्तु विधे वै वेदांतम
અચંતે ન ચંતમ સુનાતિ સનાતમ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ કુબેરમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ ધામ કી જય સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ ચતુર્માસની કથાના ક્રમમાં હંસ તેલેવા ગ્રંથનું 17મું અંગ ચાલે છે. બહુ સરસ વિષય એક પછી એક પરમગુરુજી આપ્યા છે અને ક્રમશઃ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, જેમ આપણે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ પ્રમાણે જે વિષયોનો ક્રમ આપ્યો છે એને જો બરાબર આપણે સમજીએ તો ગ્રંથ સાંભળવાની અને સમજવાની બહુ મજા આવે. નિશ્ચિત વાત છે, હું કહું છું કે ગ્રંથ શિબિરો થયા પછી ગ્રંથના અભ્યાસીઓ ખૂબ વધ્યા છે, ગ્રંથમાં રુચિ લેનાર લોકો ખૂબ વધ્યા છે અને એ પ્રમાણે કૈવલ્ય જ્ઞાન શ્રેણી પરીક્ષા, જે નેમી મહારાષ્ટ્રીય ગ્રંથોના અભ્યાસ માટે શરૂ કરેલી એક્ઝામ, એને આપનારા લોકોની પણ સંખ્યા વધી છે. એટલે જે મૂળ ઉદ્દેશ હતો કે તાતે તુમ સબ ગ્રંથ અભ્યાસુ વિવિધ વિક્ત કરી અર્થ વિકાસુ, તમે ગ્રંથનો અભ્યાસ કરો અને વિધવિધ રીતે એના અર્થનો વિકાસ કરો. આ નેમી મહારાષ્ટ્રીનો ઉદ્દેશ. અને એની સાથે સાથે બીજી વાત એ પણ ખરી કે મેં અનેક વખત કહ્યું છે, આપણે તો કેટલાક મોટા ભાગના લોકો પોતાની જાતને જ્ઞાની સમજનારા કે ગ્રંથોનો અભ્યાસુ કે એવું બધી વાતો કહેનારા લોકો આપણે જોઈએ છીએ કે નાસ્તિક બની જતા હોય છે. નાસ્તિક એટલે બધાની નિંદા કરવી જ એમનું કામ. આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આવું ના થાય, આવું ના કરાય. એટલે નેગેટિવિટી. એમને એમ લાગે અમે જે સમજ્યા છીએ જ બરાબર છે. મેં કહ્યું ને આગળ, કેટલા લોકો પરમગુરુની ઉપાસના કરવાને પણ કર્મકાંડ કહી નાખ્યું, ઘરમાં દીવો બત્તી કરવાને કર્મકાંડ કહી નાખ્યું, પછી એક ચોપાઈને વર્ગી રહ્યા, ધૂપ દીપ સજી અર્ધ આરતી એ સૌ અરલા વ્યવહારા. આ બધો અરલો વ્યવહાર છે. પણ આપણે એ નથી જોતા કે આપણા આગલા પુરુષો એમણે શું કર્યું એને આપણે અનુસરવાનું હોય. આપણી સાચી સમજ તો એ છે, આરતી પદની રચના દિવ્ય પરમગુરુએ કરી છે. જુઓ, મંગલ આરતી કરત મોદિત મન ઉર અંતર આનંદ ભરી. સંધ્યારતી પણ પહેલી આરતી પ્રેમ હુલાસા, અનંત કોટી જ્યાં કરત વિલાસા. નાણદાસજી મહારાષ્ટ્રે આરતીની રચના કરી, આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી. એ સિવાય દેવાલયમાં ઉપાસના, પ્રદક્ષિણા, આ બધું આ મહાપુરુષોએ, અને એ જ પુરુષો પાછા પરમગુરુને પ્રિય બન્યા છે. મહત્વની વસ્તુ તે છે. અક્ષતભાઈ પણ કહ્યું, ઉપાસક બિન અંશ કે કારજ કબૂ ન હોય તે તબ તે કરી ઉપાસના પરમ ગુરુ કી સોય. અક્ષતભાઈ પણ કહે છે પરમગુરુની ઉપાસના કરો. અને જે આદિકચરા જ્ઞાની કે આ તો બધું કર્મકાંડ કહેવાય, આ આપણે નહીં કરવાનું. એક જે તમે સાંભળ્યું કે ભાઈ કથા કરતા હતા તો કોઈએ ગ્રંથ આગળ મૂક્યો હશે એમણે હસ્તલિખિત, તે પેલા ભાઈએ એને ગ્રંથ ઉપર હાર ચડાયો, એટલે કથા કે લઈને ફેંકી દીધું. કહે છે આવું કર્મકાંડ નહીં કરવાનું, કે આ તો પોથું છે, અનુસાર પહેરાવાનો. લ્યો હવે, જેમના મગજમાં આ તો પોથું છે કે છે. હવે આ પરમ ગુરુનું વાકમય સ્વરૂપ છે.
દિવ્ય પરમગુરુ કે મારા વચનો એ મારું સ્વરૂપ છે. એટલે એ વચનોની પૂજા કરવી, વચનોનું સન્માન કરવું. આજે તમે જુઓ, મુસ્લિમો કુરાનને કોઈ પણ સહેજ અડી જાય કે અપવિત્ર કરે કોઈ, તો કે એને મારી નાખે. કેમ થાય કે તો અમારા મોહમ્મદ પૈગંબરની વાણી છે. તો જેમાં દિવ્ય પરમગુરુની વાણી સમાયેલી છે એ પરમગુરુના વચનો છે, પરમગુરુના વચનો એ મંત્ર છે, અને એના પ્રત્યેનો પૂજ્ય ભાવ. નેમી મહારાજે તો એટલી બધી સરસ કેટલી વાતો કરી કે જ્યાં પણ પારાયણ હોય તો પૂર્ણાહુતિમાં જ્યારે શોભાયાત્રા નીકળે તો એ ગ્રંથને પણ મસ્તક ઉપર લઈને લોકો બહેનો પાછળ પાછળ ચાલે. અને બધી જગ્યાએ થતું હોય છે એવું. અને પેલો એક ભાઈ કહે આ પોતાને ઘોડા પહેરાવે કે છે, ઉતારીને ફેંકી દીધો. અને આપણે એવું માનીએ છીએ કે પરમગુરુના ગ્રંથને ફૂલવાર ચડાયો પછી હું ઘણા લોકોને કહું બેન ફેંકી ના દેશો, એ પ્રસાદ કહેવાય. કે આ પણ પરમગુરુનું સ્વરૂપ છે. તો આ બધી વસ્તુ કે જ્ઞાન તો બરાબર છે, અભ્યાસ કરો, જ્ઞાની બનો, પણ ભક્તિ વગર વ્યર્થ છે. દિવ્ય પરમગુરુ કે જ્ઞાન એ જેમ એક દાખલો આપ્યો છે પરમગુરુ, તમે બધાએ સાંભળ્યો હશે કે દરેક વૃક્ષની આગળ એક ડૂંખ હોય, અંકુર જેને કહીએ આપણે. એ અંકુર આગળ વધે, જેમ જેમ અંકુર જાય આગળ તેમ તેમ પાછળ પાંદડા આવે. પહેલો અંકુર, પાછળ પાંદડા. આ દાખલો પરમગુરુએ આપ્યો છે કે કોઈ પણ ઝાડ હોય એનો અંકુર એની આજુબાજુ બે પાંદડો હોય. એ બે પાંદડાને પરમગુરુએ શું નામ આપ્યું છે તમે જુઓ, જ્ઞાન ભક્તિ નિરૂપણ ગ્રંથ નામનું પુસ્તક લખ્યું છે. એમાં પરમગુરુ લખે છે કે અંકુર તમે જો તોડી નાખો તો એ વૃક્ષનો વધારો ના થાય. એટલે અંકુર આગળ ને આગળ જવું જોઈએ અને એની પાછળ પાંદડા આવવા જોઈએ. તો અંકુર એટલે જ્ઞાન. પરમગુરુ કહે છે અંકુર એટલે જ્ઞાન, જ્ઞાન આગળ આગળ જવું જોઈએ અને એની પાછળ પાંદડા આવવા જોઈએ ભક્તિને ત્યાગના. ભક્તિને ત્યાગ એના પાંદડા છે. કારણ કે વૃક્ષને આપણે વિજ્ઞાનની રીતે વિચાર કરીએ તો વૃક્ષને પોષણ મળે છે પાંદડા દ્વારા, મૂળ અને પાંદડા. મૂળ જમીનમાંથી પાણીને કસ ચૂસીને આપે છે અને પાંદડા સૂર્યનો પ્રકાશ અને નાઇટ્રોજન મેઇન તો એ હવામાંથી ચૂસી અને વૃક્ષને આપે છે. જો પાંદડો ના હોય તો વૃક્ષનો વિકાસ ના થાય અને આગળની ડીર ના હોય તો પણ વિકાસ ના થાય. એટલે ત્રણેય વસ્તુ જરૂરી છે. આવું દિવ્ય પરમગુરુએ કહ્યું છે. બીજી વાત કરી છે જેમ અશરતભાઈ એક વાત કરી કે ભાઈ આપણે પરમગુરુએ ભલે કહ્યું છે કે ભાઈ આ ઉપાસના, પણ વિશેષ અંશને આપણે સન્માન આપીએ છીએ એટલા માટે બોલીએ છીએ સબ દેવન કી જય. ઉપાસ્ય અને આરાધ્ય દેવ આપણા એક જ, એ પરમગુરુ. પણ આપણાથી જેટલા મોટા છે એને આપણો સન્માન આપીએ છીએ. અમારા શિકાગો મંદિરની અંદર બધા ભક્તોની ઈચ્છા હતી કે આપણે આજુબાજુમાં બધી મૂર્તિઓ પધરાવીએ તો આપણા અનુયાયી તો છે પણ બીજા લોકો પણ એ બને મંદિરમાં આવે. આપણે કોઈ આરતી તો પરમગુરુની જ થાય, ઉપાસના તો પરમગુરુની જ થાય, પણ સ્વાભાવિક છે કે મૂર્તિ પ્રતિષ્ઠા કરી એટલે બધાને પ્રસાદ તો મૂકવો પડે, દીવો પણ મૂકવો પડે. એટલે પૂજારી અમારા જે છે એમણે બધાને એક એક વાડકીમાં થોડો થોડો પ્રસાદ મૂકે, પરમગુરુ આગળ થાળ મૂકે. પછી પ્રસાદ જ્યારે ધરાવે ત્યારે બધો પ્રસાદ ભેગો કરી દે, બધાને વ્યાચે. આપણે તો એવો કોઈ નિયમ નથી કે ભાઈ તમે બીજા કોઈને ધરાયેલો પરમગુરુ સાહેબ બીજાને ધરાયેલો પ્રસાદ જ ના લઈ શકો. ઘણા સંપ્રદાય એવું માને છે, આપણે એવું નથી માનતા. તો કંઈક જ્ઞાની ભાઈ ગયા હતા ત્યાં આપણા મંદિર અહીંથી અમેરિકામાંથી, પેલા પૂજારીએ આ બધો પ્રસાદ ભેગો કરીને એમણે ધર્યો. એમણે હું આ દેવળાનો પ્રસાદ નહીં લેતો. સમજ પડી શું? હવે આ નેગેટિવિટી. એટલે દિવ્ય પરમગુરુ જે વાતો કરી છે મુખ્ય લક્ષ્ય છે ચૈતન. આ જે ક્રમ આખો ચાલે છે આ ગ્રંથમાં કે જે 9મું ને 10મું અંગ આ ગ્રંથનું, એમાં એક વાત લખી છે પરમગુરુએ કે હું શું નથી.
જેમ તમે ગીતા વાંચો તો કૃષ્ણ એમ કહે છે હું શું છું, તો કે ભાઈ વૃક્ષોમાં હું પીપળો છું, હાથીમાં હું ઐરાવત છું, આવી બધી વાત એમાં આવે. દિવ્ય પરમ ગુરુ હું શું નથી એનું વર્ણન કર્યું છે બેંકમાં. હું સંન્યાસી નથી, હું સાધુ નથી, હું સેવડો નથી, હું ત્યાગી નથી, હું વ્રત કરનારો નથી, હું તીર્થમાં જઈને સ્નાન કરનારો નથી, આવું બધું લખ્યું છે. અંગ 9 અને 10 આવું લખ્યા પછી પાછી બીજી વાત આગળ લખી કે આનો મતલબ એવો ના સમજ શકું હું નાસ્તિક છું, હું કશું માનતો નથી, હું કશાને સ્વીકારતો નથી, હું ઉપાસના કરું છું, હું હિન્દુ નથી, હું મુસલમાન નથી, આવું બધું લખ્યું છે આગળ. હું દરગાહમાં નથી માનતો, કે હું મર્યા પછીના કર્મકાંડમાં નથી માનતો, હું એકાદશીનું વ્રત નથી કરતો, આવું લખ્યું છે પરમ ગુરુએ. પણ પછી લખ્યું છે કે હું ઉપાસના કરું છું. ઉપાસના કર્યા વગર આપણો ઉદ્ધાર ના થાય. બિન ઉપાસના દાસના નીપજે, દાસ બિના તિહાસ નાહી, હાસ બિના અવિકાશ ના પાઈએ, બિન અવિકાશ પ્રકાશ કાહી. એટલે એમ લાગે કે આ વિરોધાભાસ લાગે આપણને. એક બાજુ કે હું આ બધું કશું નથી કરતો, પણ ત્યાં જે વાત કરી છે બહુ મહત્વની છે કે હું ઉપાસના કોની કરું છું? એક કર્તાની, સર્જનહારની. સર્જનહાર સિવાય હું કોઈની ઉપાસના કરતો નથી, કારણ કે એ બધા જ કર્તાના જ અંશ છે અને આ શરીરમાં ચૈતન્ય જ મહત્વનું છે અને એની અનુભૂતિ, એનું જ્ઞાન એ જ આ વિશ્વમાંથી મુક્તિનો માર્ગ છે. એટલે હું ઉપાસના કરું છું, પણ એવી ઉપાસના કરું છું આપણને કે તેજ માટે કર ઉપાસના, શુદ્ધ ઉપાસના, તેજ માટે કર શુદ્ધ ઉપાસના, સેવતો વાસના સર્વનાશે. મનમાં કોઈ અપેક્ષા ના રહે, મનમાં કોઈ વાસના ના રહે. આ વસ્તુ જણાવી છે દિવ્ય પરમ ગુરુએ 11મા અંગમાં આ ગ્રંથના. એમણે કહ્યું કે હું તમને 5 અંગ આ વિશે કહું છું કે ઉપાસના કઈ રીતે કરવી, ઉપાસના કોની કરવી, ઉપાસના કેમ કરવી, બીજી ઉપાસના હું કેમ નથી કરતો. એ બધી રજૂઆત દિવ્ય પરમ ગુરુએ 11 થી 15 અંગ સુધીમાં આપણને વર્ણવ્યું છે. પછી આ 16 અને 17મું અંગ. 16 અને 17મા અંગની અંદર એ વાત કરી કે આ જ કરવું પડશે ને આ જ કેમ અને એને કઈ રીતે કરવું. એ સમજ આપણને દિવ્ય પરમગુરુ 16મા અને 17મા અંગમાં આપે છે. અત્યારે આપણે 17મું અંગ ચાલે છે. 230 પાન નંબર આપણી જે છાપેલું હંસતાલ એવા ગ્રંથ છે એમાં જે પહેલી વાત આવી કે ભાઈ તમે સમજો પહેલાં કે આ શરીરમાં કારણ કોણ છે. કારણ એટલે કે જેના વડે આ શરીર ચાલે છે અને જે ના હોય તો બધું બંધ થઈ જાય. એવું કોણ છે આ શરીરમાં? બહુ વર્ષો પહેલાં મેં એક પાઠ એટલે અત્યારે તો ખબર નહીં આ બધા પાઠ લઈને પહેલાં બીજા ધોરણમાં એક પાઠ ભણેલા. નેમી મહારાજે પણ કથામાં આ વાત કરતા હતા, પણ આ લેસન આવતો હતો કે શરીરમાં બધી ઇન્દ્રિયોને ઝઘડો થયો. પગે કે આ શરીરમાં મારું ઇમ્પોર્ટન્સ વધારે છે. જો હું ના હોઉં તો તમે અહીંથી તો ના જઈ શકો. હાથ કે બધું ખરું, મારું ઇમ્પોર્ટન્સ એટલું કે જો હું કોડિયો લઈને મોઢામાં ના નાખું તો જ્યાં સુધી તંતર રહું. તારે ખાવાનું કઈ રીતે, તું ખાવું કઈ રીતે? આંખ કે બધા કરતો સૌથી મોટી હું છું. શું ખાવું, થાળીમાં ક્યાં પડ્યું છે, હું દેખાવ તો ખાવું ને કહેતો ખાઈ શું શકું. બધા આ બધું પેલો અંદર રહેલો ચૈતન્ય અંશ આત્મા સાંભળે છે. એ બધા કંઈક કામ કરીએ આપણે, કોણ મોટું છે. બધા 1-1 વર્ષ માટે વેકેશન પર જતા રહો. એટલે કોના વગર નથી ચાલતું તો ખબર પડે કે આ મોટું કહેવાય.
એટલે લેસનમાં આવ્યું કે એક વર્ષ માટે આંખો બંધ થઈ ગઈ, ચાલો એવા કે માણસ ઓંધળા ઘણા લોકો જીવે છે ને, મરે છે ક્યાં. પગ જતા રહ્યા, બહુ ટ્રેનિંગ કરતા હતા તો કંઈ વાંધો નહીં, બહુ દોડાયું ને બીજું શું, ફરવાના છે પણ વ્યવહાર તો ચાલ્યો. પછી છેલ્લે આત્મારામ કહેતા કે હવે હું જઉં તારે, ચાલો. તારે બધા કહેતા તો બધા લુલા જેવા નીકળવાની તૈયાર થઈ તો કહું કશું ચાલતું જ નથી. એટલે અહીંયા એ ચોપાઈને અનુલક્ષીને જે પરમગુરુએ 17મા અંગની પહેલી ચોપાઈ છે 230મા પાન ઉપર છે કે તેહી નિજ કરતનો કરણ કારણ તુજ નિજપતિ અંશ તન જો તપાસી. પહેલી ચોપાઈ, તારા શરીરમાં તપાસીને જો તું કહે છે કે બધાનું કરણ કારણ તું પોતે ચૈતન અંશ છું, એના વડે જ આ શરીર છે અને એ જ અજર અમર છે. શરીર અજર અમર નથી, શરીર તો નાશવંત છે. આ તો અહીંથી ઉઠીને ગયા પછી આ શરીરને ક્યાંક જોવા આવે છે. એટલે એ પોતે છે. આપ ઉદ્યોત જ્યોત નરણે કરી, નિર્ણય કર, નક્કી કર કે તારા લીધે જ આ શરીર ચાલે છે અને તું જ ચૈતન કરતાનો અંશ છું અને તારા જેવા જ અંશી છે. એ અંશરૂપી જ્ઞાન મમ હંગ, હંગ એટલે જાણ, હું ચૈતન છું એ પ્રકારની જાણ કર્તાની સાથે તમને જોડે છે અને એનું તું અભ્યાસ કર. પરમગુરુ કહે છે આ પ્રકારની ઉપાસના કરવાની છે, એ વાત કરી. ત્યાર પછી કે તું શું નથી, તું બધું છોડી દે. શું છોડવાનું છે બીજી ચોપાઈમાં વાત કરી. ગુણ ગણ ઇન્દ્રિય અંતસરસ પરહરી. ગુણ ગણ અને ઇન્દ્રિયોના અંતસ્કરના જે રસ છે ને, દુનિયાના રસ, મોજ શોખ, ખાવું પીવું, વાસનાઓ તૃષ્ણાઓ, એ બધું તારે પરહરવું પડે, છોડવું પડે. એટલે જ્ઞાની પુરુષોનું એમ કહું, જે જ્ઞાનીની પોતાની જાતે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. તો જો નહીં કરવાનું છોડ દો ચલો, પણ જે કરવાનું છે કરો છો તમે. કહે છે કે પરમગુરુએ કહીશું કે તમને કશામાં રસ ના હોવો જોઈએ, માયામાં રસ ના હોવો જોઈએ. ઇન્દ્રિયોના 5 પ્રકારના રસ, આંખને જોવાનું ગમે, નાકને ગંધ ગમે, કાનને શબ્દ ગમે, સંગીત, જીભને જુદા જુદા ટેસ્ટ ગમે. ટેસ્ટ ના હોય તો આપણે ખાઈએ પણ નહીં. ચલો કહે છે બહાર જઈ આવીશું તારા, કે ભઠ્ઠીઓ ના આવ્યો ઘરમાં. એટલે આ મારા બેટો ભઠ્ઠીઓ ખબર નહીં શું વસ્તુ છે. કોઈ ડબ્બામાં મળે છે, કોઈ સ્ટોરમાં મળે છે. અમારા ભાઈઓ કશું બધું બરાબર છે પણ એક જ વસ્તુ નથી આમાં, ભઠ્ઠીઓ. આ ભઠ્ઠીઓ બહુ ભયંકર વસ્તુ છે. એટલે આ ભઠ્ઠીઓ, તે ભઠ્ઠીઓ શું થાય કે ભાઈ ઇન્દ્રિયોને ગમે છે, આ બધું જીભને ગમે છે એ ભઠ્ઠીઓ. તો કે એ બધું પરહરો, એ બધું છોડો. તમે જુઓ અમારા પહેલાં કેટલાક સંતો એવા આજે છે કે ભોજન માટે પોતાનું પાત્ર રાખે, કાષ્ટ પાત્ર, લાકડાનું, મેટલ નહીં. કાં તો પેલી નારિયેળી, કડવી નારિયેળ આવે છે જેનું લાંબુ થાય, એની કાછલી અડધી આમ હોય એ રાખે. સંન્યાસીઓ મોટે ભાગે રાખે, એને કાછલીનું કમંડર કહે. કાળું હોય, કેટલા ઉપરથી હાથો બેસાડી દીધો પકડાય, પાછું એક નાનીને, બધામાં એ જ વાપરવાનું. હો, સવારે જવાનું તો પણ એને જ લઈને જવાનું, બીજું કોઈ પાત્ર નહીં. અને એમાં જ પાછું પાણી પીવાનું, અને એમાં જ પાછું કોઈ આપે તો એમાં જ લઈને ખાવાનું. આપણે તો કેટલા બધા સુધરેલા, 5 વેજીટેબલ તો 5 ચમચી હોય, 1 સ્પૂન બીજામાં ના જાય, પાછું ધ્યાન રાખવું પડે. ટેસ્ટ બદલાઈ જાય, ટેસ્ટ જતો રહે. તો એ લોકોને જમવા કોઈ ભિક્ષા કરવા જાય, ભિક્ષામ દેહી. તો આપણે ઘરમાંથી બધા સદગ્રસ્તો હોય, લઈ આવે બિચારા થાળીમાં, એક બાજુ ભાત લઈ આવ્યા હોય, એક બાજુ મીઠાઈ હોય, 1-2 શાક હોય, અને પછી લઈને આવે. પહેલાં તો એક જ પાત્ર ધરે. મારા કે જુદું જુદું નહીં, કહે છે બધા અલગ અલગ ડબ્બા. તો કે ના નથી, કે કેમ આવું? તો કે અંદર કઈ અલગ અલગ ડબ્બા? અંદર તો એક જ ડબ્બામાં બધું જવાનું છે, કે છે. અને બધું જ ભેગું નાખી દે.
હા, તમે ટેસ્ટ કરો એક દાડો વિચાર કરીને કે આ બધું દાળ શાક તમે મીઠાઈ બધું ભેગું કરીને પછી ખાઓ કેવો ટેસ્ટ આવે છે. કે આપણે તો ભાઈ જુદા જુદા ટેસ્ટમાં તો જુદું જુદું લઈએ છીએ. તો અહીંયા પરમ ગુરુ કે ગુણગણ ઇન્દ્રિય અંતસ રસ પરહરી, એ રસને પરહરી છોડીને કહે છે તું ધારણ શું કરવાનું તો કે શુદ્ધ સ્વરૂપ જઈ અંશ કરતાર કે તે તનું તુજ કર સૂજ ભિન્ન છે. સૂજ એટલે સમજ, સમજ દ્વારા તમે અનુભવ કરો કે આ ચૈતન એ જ મહત્વનો છે. શરીરને આહાર વગેરે પોષણ માટે જોઈએ, શરીરને પોષણ માટે જોઈએ, કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ શરીર એક સાધન છે, એ સાધન વડે આપણે ધર્મની સાધના કરી શકીએ છીએ. એટલે શરીર જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી ચોક્કસ સાચવવું. એને સાચવવાનું કઈ રીતે તો કે સ્વસ્થ રહે ને સ્વચ્છ રહે. શરીર સ્વસ્થ રહે તો સ્વસ્થ રહેવા માટે ત્યાં કે એવા ખોરાક ખાવા કે જેથી શરીર બગડે નહીં. હમણાં જ હું ચર્ચા કરતો હતો કે ભાઈ આ આયુર્વેદનો વિષય જે છે કે માણસ બીમાર કઈ રીતે ના પડે એનું જ્ઞાન પહેલું એમાં અપાયું છે. એલોપેથીનું કામ એ કહે છે બીમાર પડો ને લાઈફ ટાઈમ દવા, જે મેડિસિન એ શું થાય કે જીવો ત્યાં સુધી ખાવી પડે. જ્યારે પેલું એમ કહે છે કે ના, બીમાર જ ના પડો એવું જીવન જીવો, એવું ખાઓ, એવી એક્સરસાઇઝ કરો, એ રીતે ઉઠો, એવું આચરણ કરો. એટલા માટે શરીરને સાચવવાનું કે શરીર સાધન છે. સફર કરવાની હોય આપણે તો માનો કે ભાઈ આપણું કાર લઈને જઈએ તો આપણે વિચારીએ કે ભાઈ કાર બરાબર હોય ને કે વચ્ચે પછી તકલીફ કરે તો એક ભાઈ કહે છે ગામમાં ગાડી લાયા, જોવા જાય તો બે ત્રણ જણ બે સડતા જ જાય, ચલો કે મારી સાથે આવો, પછી ધીમે ધીમે જે આવે ફરી આવે જ નહીં. પછી ગાડી મૂકી દે, બધા કે કેમ નથી આવતા, પેલા કહે તમે ટકા 5 જણ તો એટલા લઈ જાય કે રસ્તામાં ધક્કો મારવા ચાલે. શું ગાડું જેવું રાખેલું એટલે પછી ધક્કો મારવા ચાલે તો પછી એ ગાડું શું કામનું પછી. તો આ શરીર પણ એવું છે. તો એ વાત કરીને હવે આગળ કરે છે કે હું ચૈતન છું એ કઈ રીતે સમજવું, એને માટે કયો ભાવ રાખવો. તો સરસ ચોપાઈ છે, 3જી ચોપાઈ છે. અને આમાં જે કેટલા શબ્દો તમે જુઓ, ભાષા એ વખતે જે ભાષા બોલાતી હતી, જે શબ્દો બોલાતા હતા, એ શબ્દોનો પ્રયોગ વિશેષ છે. હવે અત્યારે આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો લુપ્ત થઈ ગયા છે. હમણાં સુધી એક શબ્દ આ ચોપાઈમાં આવ્યો તો ચાલતો હતો, પણ હવે લુપ્ત થવા માંડ્યો છે. ચોપાઈ બોલીએ એટલે આપણને ખબર પડશે. 3જી ચોપાઈ છે. તર્ક હોય તલબથી ફરક ભવ ફંદસે, અનિત તજ તત્વ રહે સત્વ અસમી, ભય નર વેદ ભલ ભેદ પતિ પરમ કે, હરમ કે કરમ કર ભરમ ભસ્મી. તર્ક હોય તલબથી, આ તલબ શબ્દ આપણી ભાષાનો છે, અત્યારે નથી વપરાતો. તલબ તો હોય છે પણ શબ્દનો ઉપયોગ નથી થતો. તલબ એટલે તાલાવેલા. તલબ કે જેને આપણે એમ કહીએ કે એક મનમાં એને મેળવવા માટેની ઇંતેજારી એ કરતા એને તલબ માટે શબ્દ બહુ આમ સમજતો નથી, બહુ ચાહના, બસ હવે એના વગર નહીં ચાલે એવી. તલબનો મતલબ એના વગર નહીં ચાલે. આંગણી કથા નેમી મહારાજની મેં સાંભળેલી, શીતળાઈ બાપજી. તો મને યાદ છે 2-3 શબ્દો. હું નાનું હતો ને ત્યારે અમારા ગામમાં જન્મભૂમિ બાપજી આવેલા, 12 દિવસ રોકાયા હતા, 9 દિવસ. તો સાંજે કથા સાંભળવા આવ્યા, હું 4થા ધોરણમાં, 4થમાં. પણ મને હજુ એ વખતની કેટલી વાતો યાદ છે. એમાં તલબને એ વખતે અમને દ્રષ્ટાંત એકદમ ફટ દઈને ગળે ઉતરી, કારણ કે જોયેલું એટલે. પરમ ગુરુ કે તલબ નેમી મારા કે કેવી છે, જ્યારે તલબ લાગે
તો માણસ બધું જ છોડી મૂકે કે મારું આ બગડે છે કે અમારું કામ બગડે ના, તલબ પૂરી કરવા જ વાર રાખે છે. તો પહેલાં ખેડૂતો અમારા ખેતરમાં જતા હતા ખેડવા માટે. જેઠ મહિનો આવવાનો થાય એટલે બધું ખેડવાનું ચાલુ થાય, પ્લાવિંગ, કારણ કે ચોમાસામાં વાવવાનું ને. બળદ હોય, હળ હોય, ત્યારે એ બધા પાછા તમાકુના બંધારણી, ચલમ કે ઉકો હોય, અને એના માટે ઘરેથી છાણું સળગતું લઈ જાય, અને એનો છાણો સ્પેશિયલ હોય, લાંબો હોય આવો, એ જે એના માટે બનાવે સ્પેશિયલ બહેનો બનાવે, આમ લાંબુ બનાવે, એટલે તો જેને માટીમાં દાબી દે, સળગતો ભાગ ધીમે 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 સળગે, આખો દિવસ ચાલે. અને પછી જ્યારે ચલમ ભર્યો ત્યારે એમાંથી લઈને ચલમ ભાઈને દમ મારીને પછી કામ આગળ ચલાવે. આ તો અમે તો જોયેલું એટલે અમને તરત જ આ દ્રષ્ટાંત સમજાઈ ગયું નેમી મહારાષ્ટ્રનું કે આ બરાબર છે, આવું ચાલે, આ ગઈડિયાઓ બધા આવું કરતા હતા. પણ એમાં ક્યાં છે, એવું થાય કે કોઈક માણસ આવું લઈને ગયો અને સંજોગો છાણું ઓલવાઈ ગયું, માટી ઉપર પડી ગઈ આગળ ગમે તે, એટલે એને તલબ લાગીને આવ્યો હતા તો છાણું ઓલવાઈ ગયું. હવે શું કરવું? હવે સાંજ સુધીમાં ખેતરનું ખેડવાનું પૂરું કરવું હતું. પહેલાં કેવું ચાલતું હતું, પાછું સૂંઢેલ ચાલતી. આ શબ્દ સાંભળેલો નરેશભાઈ? તમે નહીં સાંભળ્યો હોય? સૂંઢેલ એટલે અરસપરસ કોઓપરેશન. હા, સૂંઢલ એટલે કાં તો ઘણી વખત નાના ખેડૂતો તો એક જ બળદ રાખે, તો પેલાનો બળદ ને પેલાનો બળદ ભેગા થઈને પોતાની ખેતી કરે. એક દિવસ પેલો લઈ જાય, એક દિવસ પેલો લઈ જાય, વારાફરતી. હવે એવું સૂંઢેલ કરેલી હોય એટલે આજે આપણે ભાગ આવી હોય, કાલે પેલાને લઈ જવાનું છે, એ તો આજે સાંજ સુધીમાં આપણે આપણું કામ પતાવી દેવું જોઈએ. પણ તલબ એક વસ્તુ છે ને, એ જે થવું એ થાય, એ છોડી દે કે છે, અને પછી કંઈ ખેતરને આજુ કંઈ ટેકરો તો ટેકરા ઉપર ચડે, અથવા કે ઝાડ તો ઝાડ ઉપર ચડે. શું જોવા કે આટલામાં કોઈ ખેડે છે? તો પહોંચી જાય ચલમ કે કાં તો એનું છાણું ચાલતું હશે. એટલે તલબ આવે ત્યારે બધું છૂટી જાય, કશું યાદ ના રહે. આ નામ તલબ. તો અહીંયા દિવ્ય પરમગુરુએ આ શબ્દ આધ્યાત્મિકતા તરફ વાપર્યો છે કે તમને પણ ભવફંદ, જન્મ મરણ, ભવફંદ એટલે ભવમાં ફંદ કહેતા જન્મ મરણ 84, એ 84માંથી છૂટવાની તલબ લાગે. બસ કોઈ પણ હિસાબે મારે મોક્ષ જ જોઈએ છે, હવે જન્મવું મરવું નથી, આવી તલબ લાગે તો કે બધું આપોઆપ છૂટી જાય. એ તલબ ના લાગે ત્યાં સુધી કહે છે ભલે અહીંયા આવીએ પણ પાછું પેલું ચાલુ થઈ જાય. એટલે તરક હોય તલબથી ફરક ભવ ફંદ છે. આવી તલબ લાગે, આવી ચાહના લાગે, એની પાછળ મારો ગાંડો થાય. બીજું મારું શું બગડે છે કે નુકસાન થાય છે? કશું નહીં. મારો ભગવાન, મારું ઉપાસના, મારા પરમગુરુ, એમની સેવા, એ પહેલી, પછી બીજી વાત. આવી તલબ લાગે તો ભવફંદમાંથી ફરક ફારગતિ થાય, જુદા પડે, અલગ થાય. ત્યાં સુધી અલગ થવાય નહીં, કહે છે પરમગુરુ, કહે છે. અને એ તલબ લાગે તો બીજું શું કામ થાય? અનિત તજ, તજ એટલે છોડવું. અનિત્યનો કર્મ આપોઆપ છૂટી જાય, પ્રપંચ છૂટી જાય, ચોરી છૂટી જાય, જૂઠ છૂટી જાય. કેમ? તો કે મારે આ બધું કરીને ભોગવવાનું પાછું. તલબ તો પેલી છે એટલે આ બધું નહીં કરવાનું. તલબ લાગ્યો તો આ બધું થાય. ને તો ઘણા માણસો એવા છે કે ભાઈ, કેટલા માણસો એવા કંઠી બંધાઈને પ્રતિજ્ઞા કરી હોય કે ભાઈ લસણ ડુંગળી નહીં ખાવી, દારૂ નહીં પીવો, પણ બધા દોસ્તારો ભેગા થાય તો કેટલી વાર કંઠી કાઢી મૂકવી પડે. કંઠી કાઢીને પછી સવારે એક નહીં ધોઈને એક માળા કરીને પાછી પહેરી લેવી પડે. તો કહે છે એવું નહીં ચાલે. કે અહીંયા પરમગુરુ જે વાત કે તરક હોય તલબથી તલબથી ફરક ભવ ફંદ છે. અનિત તજી, અનિત્ય જેટલો છે, અનિતિનો જેટલો છે, ખોટો અનિત એટલે અનિત્યના પણ થાય. અનિત નહીં કે અનહૂતનું નહીં ખાવું. અનહૂતનો મતલબ છે નીતિ વગરનું.
અનિત એટલે નીતિ વગરનું. જેમ અસત્ય એટલે સત્ય વગરનું, એમ અનિત એટલે નીતિ વગરનું. એટલે નીતિ વગરનું જેટલું કાર્ય છે એટલું બધું ત્યજવું પડે કે છે. તત્વ રહે સત્વ અસ્મિ. અને અસ્મિ શા મારે? અસ્મિ એટલે ભાવ, અહંકાર, ગૌરવ. કે બાપજી કહે છે કે જીવને પહેલાં પહેલો આવે દેહો અસ્મિ, દેહનું અભિમાન. શરીરનું કેટલાનું અભિમાન હોય છે ને. વારે ઘડીએ જ્યારે અરીસો મળે ત્યારે હમ ઊભા થઈ જાય, કેવો રૂપાળો દેખાઉં છું. દેહનું અસ્મિ, ધનનું અસ્મિ, જ્ઞાતિનું અસ્મિ. તમે જુઓ, જ્ઞાતિનું પણ અસ્મિ. તો આ બધું અસ્મિ ત્યજવાનું. પણ અસ્મિ અહીંયા કયા વસ્તુનું રાખવાનું? તો કે સત્વ, આ શરીરમાં જે સત્વ છે એનું ગૌરવ રાખવાનું કે હું કર્તાનો ચૈતન્ય અંશ છું. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, એનું અસ્મિ નહીં રાખવાનું. હું ભણેલો છું, હું અભણ છું, હું સુધરેલો છું. અભણ છે તો અસ્મિ ના હોય, પણ હું ભણેલું છે એનો અસ્મિ આવે. હું બહુ ધનવાન છું, હું દેખાવવાળો છું, હું 5માં ઓળખાવું છું, 25માં પૂજાવું છું, એવું અસ્મિ હોય ને. આપણને ગમે તે ઓળખવા, ભાઈ ગમભાઈને આપણું નામ જોજો, તરત જ કહે છે હા હા એમને તમે ઓળખીએ છીએ. એનું પણ પાછું અસ્મિ હોય, એનો પણ અહંકાર હોય. તો એ બધું અસ્મિ નહીં, એ તો નાશવંત અસ્મિ છે, દેહ વડે ઊભું થયેલું અસ્મિ છે. અને નિયમ છે એ બધું. કારણ કે કોઈ પણ માણસ તમારા વખાણ કરે કે તમારું સારું બોલે કે જ્યાં સુધી કહો તો તમારી સામે હોય ત્યાં સુધી, અથવા તો જ્યાં સુધી આપણા તરફથી એને કશું પોષણ મળતું હોય ત્યાં સુધી. આપણને એના તરફથી મળતું હોય તમે એનો કે ભાઈ બહુ સારો માણસ છે ગમે તેમ. અને પછી એક વખત જો બગડી આપણે પછી જવા દો ન હોય કે મોટા થઈ ગયા છે કે છે એટલો બધો અહંકાર છે જમીન પર પગે નહીં મૂકતા, તરત વાર ના લાગે. એટલે જેટલા લોકો આપણને સન્માન આપે છે, માન આપે છે, કે આપણું વાહવાહ કરે છે, એ બધા કારણ કે આપણે પણ જાણીએ છીએ, બધા નાના અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે દૂધ દેતી ગાયને જ દાંડનો ટોપલો મુકાય. વસુકી ગયા પછી એને ગમણ હો બદલાઈ જાય, કે એને પેલ બાજુ બાંધો, હવે એમાંથી દૂધ આવવાનું નથી, 4-5 મહિના બાકડું જ રહેવાનું છે. એટલે માણસનું પણ આવું જ થાય છે કે છે પરમગુરુ કહે છે. એટલે જો અભિમાન રાખો તો તમે કર્તાના ચૈતન્ય અંશ છો. તત્વનું અભિમાન ના રાખશો, કે તત્વ નાશવંત છે. અનિત્ય પદને તજો, અનિતિને તજો. તત્વો શરીર અને માત્ર સત્યનું અસ્મિ રાખો. ભય નરવેદ ભલ ભેદ પતિ પરમ કે. ભય નરવેદ ભલ. નરવેદ શબ્દની વાત આવે છે અહીંયા. નાણદાજી મહારાજનું ઉપનામ નરવેદ હતું, નરવેદ સાગર. જો કે ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી. નારણદાસજી મહારાજે પોતાનું જે પણ નામાચરણ વાપર્યું છે તો નારણદાસ, નારણદાસ, નારણદાસ. અને પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે પણ જ્યાં પણ નારણદાસજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે ત્યાં પણ નારણદાસ લખ્યું છે. ખબર નહીં ક્યાંથી આપણા બધા વડીલોએ નરવેદનો અર્થ કરી નાખ્યો વૈરાગ. અને હું પણ એવું જ કહેતો નરવેદ એટલે વૈરાગ, નરવેદ એટલે નરવેદ સાગર શું કે વૈરાગના સાગર. પણ આ બધા જ્યારે શબ્દાર્થો કરવા માંડ્યા મેં ત્યારે ડિક્શનરીનો બહુ અર્થ ઉપયોગ કર્યો, શબ્દકોશનો. અને શબ્દકોશમાં નરવેદ શબ્દ શોધ્યો કે નરવેદનો ખરેખર અર્થ શું થાય છે. વેદનો અર્થ તો આપણે જાણીએ, વેદના 2 અર્થ થાય છે. એક તો વેદ જે બ્રહ્માજીએ લખ્યા તે, અને વેદનો બીજો અર્થ થાય છે જ્ઞાન. એટલે નરવેદ શબ્દ પણ ગુજરાતી શબ્દકોશમાં છે, હિન્દી શબ્દકોશમાં પણ છે. અને એમાં નરવેદનો નર એટલે પુરુષ, નર એટલે પુરુષ, અને વેદ એટલે જ્ઞાન, જ્ઞાની પુરુષ. નરવેદનો અર્થ થાય છે જ્ઞાની પુરુષ. એટલે તમે ભલી ભાંતિ જ્ઞાની થાવ. પરમગુરુ કેમ કે ભય નરવેદ ભલ ભેદ
ભય નરવેદ. તમે જ્યારે નરવેદ થશો, પૂરેપૂરા ખરેખર જ્ઞાની થશો, ત્યારે ભલ ભેદ પતિ પરમ કે, ત્યારે પરમ પિતાનો ભેદ તમે પ્રાપ્ત કરી શકશો કે કર્તા કોણ છે, આ સૃષ્ટિના રચયિતા કોણ છે. એ ભેદ તમને ત્યારે સમજાશે જ્યારે તમે સાચું જ્ઞાન પ્રાપ્ત કરશો. જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો તમને તો જો જશો તો બધે ભગવાન જ દેખાશે. બે હાથને ત્રીજું માથું, કેટલા ગોખીને જ બેઠા હોય છે. મિયાની મસ્જિદ વચ્ચે આવે ને તોય હાથ માથું નમાઈ દે, દરગાહ આવે તોય નમાઈ દે. હા, બસ આપણે શું કહે છે. ઘણા ટાઈમ પર મને યાદ છે કે હું રાજપીપળાથી મારે આવવાનું હતું, તે ભાઈ મને પેલા ભાઈએ એમને આપણી ગાડીની કંઈ વ્યવસ્થા નહોતી એટલે એમણે ડ્રાઈવર મોકલ્યો એમનો. એ રસ્તા પર જાય, પહેલાં તો આટલા બધા હાઈવે નહોતા, સાંકડે રસ્તે થઈને જવું પડતું. એ ગમે તો આમ ડેરું જોવા ને એટલે ચાલતો પછી મેં પૂછ્યું કે આ શાનું ડેરું? તક ભગવાન જાણે છે તો આપણે કશી ખબર જ નહીં તને. એમાં એક દરગાહ આવીને ચાદર ચડે તો એને હવે આમ કર્યું. મેં કોઈ કયો અલી છે લ્યા? કે ખબર નહીં. એટલે ભલ ભેદ, સાચો ભેદ પરમપતિનો એ ક્યારે પ્રાપ્ત થાય? તો કે ભય નરવેદ. તમે ખરેખર યથાર્થ જ્ઞાની પુરુષ બનો તો જ. પરમ ગુરુના જ્ઞાનથી તમે જ્ઞાની બનો તો જ ભલો નરવેદ બનો, તો જ તમને પરમપતિનો ભેદ પ્રાપ્ત થાય. પછી પાછી આગળ એક વાત સરસ કરી કે પરમપતિનો ભેદ પ્રાપ્ત થાય. પરમપતિ વિશે તમે જાણી લીધું કે ભાઈ આ જ સાચા સર્જનહાર છે, એટલે તમને ના મળે પાછા ભગવાન. આટલું જાણવાથી તમારું કામ પતતું નથી કે અત્યારે મોટાભાગના મારા જ્ઞાનીઓ આટલું અમે તો જાણી લીધું. એક સંત હતા આપણા, તે કંઈ ગયા હશે આપણા એક અન્યના ગામમાં. બહુ આપણે હાથે ના હોય પણ અમુક તો રખડતા હોય ને, આપણે પહેલાં કે ભાઈ સાધુ છે બોલાય રાખ્યા. સવારે 7:30 વાગે તો ઉઠ્યા નહીં ભાઈ. હવે આપણા અનુયાયી તો પેલા બધાની ટેવાયેલા કે સવારે ઉઠવાનું, પ્રભાત પદ બોલવાના, માળા કરવાની, પછી ઉપાસના કરવાની, આ બધું કશું નહીં. એટલે પેલા કે મારા તમે તો 7 વાગ્યા સુધી ઉઠ્યા નહીં, અને પછી ઉઠીને પછી સીધા જ ભાઈ કે ચા તૈયાર છે? કે નાહ્યા ધોયા વગર કશું નહીં? તો કે ના, હું ચા ના પીવું તો સુધી તમારો ભલો થાય. આ તમારી કેવી ટેવ? એટલે અમારે તો બધા કહે આ રખડતા બાવા ઉઠીને સીધા માગે કાવા. ચાને કાવો કે ને કાવા, પછી જાય નાવા, અંતે નાયા તો નાયા અને તો સીધા આવે ખાવા. આ રખડતા બાવા ઉઠીને માગે કાવા, પછી જાય નાવા, નાયા તો નાયા ને તો સીધા બેસે ખાવા. હવે આ બધા અનુયાયી પછી આવી બધી વાતો આપણી કથામાં સાંભળે એટલે કેટલા તો એવા હવે તો જાગૃત અનુયાયી થઈ ગયા. એ કે મહારાજ તમે જો કશું નહીં કરો તો પછી અમને શું શીખવાડવાના? આપણે તો નહીં એમ ગમત જવા તો ભાઈ સવારે ઉપાસના તો કરવાની, સાંજનો ટાઈમ સાંજે ઉપાસના કરવાની, બધાની સાથે બેસીને કરવાની. કારણ કે તો એમને ટેવ પડે ને, કરતા હોય તો કરતા જ હોય, ના કરતા તો કમસે કમ એક દિવસ તો કરાય, અને એ પ્રમાણે એમનામાં સંસ્કાર પડે. ઘણા નિયમિત કરનારા છે. તો સાધુઓનું કામ તો એ છે કે બધાને શીખવવું. અમારે ત્યાં એક ભાઈ તમારા ઉત્તર ગુજરાતમાં પેલા વિક્રમભાઈ કરીને છે, ઉદયપુર રહે છે, હીરપુરાના, તે વાત કરે કે મારે તો કહે છે સાધુ આયા ગાડી લઈને ફરતા ફરતા સવારે 7:30 તો ઉઠ્યા કહે છે, ઉઠી સીધી ચા જ માગી. મને કે ગુરુજી તમે તો આવો છો સવારે વહેલા ઉઠો, નાહી ધોઈ અને થોડા યોગાસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, અને પછી પાછી ઉપાસના કરો, પછી કશું લેવાનું. મેં કહું અમારા ગુરુજી આવું મને શીખવાડ્યું છે કે આ રીતે કરવાનું, તમે નહીં કરો તો બીજા કોણ કરશે? લોકો આપણામાંથી જોઈને શીખતા ને આપણે લોકોને શીખવવા માટે નહીં કરવાનું, આપણા માટે પણ કરવાનું છે, આપણા માટે પણ કરવાનું છે. એટલે અમે તો લખીએ છીએ ને વંદે ગુરુ પરંપરા. ગુરુ પરંપરાને વંદના કરવી, ગુરુ પરંપરાનો સત્કાર કરવો. બધા જે ગુરુને માનતા હોય ને
બાકી ગુરુની પાસે ઉલાડીઓ કરી નાઠા અમને શું વંદે ગુરુ પરંપરા. જેમણે ગુરુને કોઈ સન્માન ના કર્યું હોય, ગુરુનું માન્યું ના હોય, એમના માટે વંદે ગુરુ પરંપરા. હા, એ પોતે પાછા ગુરુ થઈ જાય, દુનિયામાં એમને પછી ગુરુ થવું પડે. એટલે અહીંયા જે વાત કરી કે આટલું જાણ્યાથી નહીં પતે કામ, પછી બીજું શું કરવું પડશે? તો કે હરમ કે કરમ કર ભરમ ભસ્મી. રામખોરીવાળા જેટલા કર્મો છે, જૂઠું બોલવું, કોઈ છેતરવા, કપટ કરવું, આ બધા કહેવાય કે હરામખોરીવાળા કર્મ કહેવાય. કેટલી સરસ વાત કરી છે. હરમ કે કરમ કર ભરમ ભસ્મી. લેશ માત્ર તમારા જીવનમાં ખોટું કર્મ હોવું જોઈએ નહીં. ભસ્મ કરી નાખો એવો કર્મ. મનમાં સહેજે ઈચ્છા ના રાખવી જોઈએ કે હું કોઈને છેતરી લઉં, કે કોઈના પાસે કશું પડાવી લઉં, કે કોઈનું ખોટું સમજાઈને લઈ લઉં. એટલે માત્ર તમે જ્ઞાની પુરુષ થઈ ગયા એટલાથી ચાલતું નથી. કેટલો સરસ ક્રમ આપ્યો છે પરમ ગુરુ. જુઓ, હરમાઈ ભર હરમ કે કરમ કર ભરમ ભસ્મી. કોઈ પણ આગળ વાત કરી કે અનિન તજી તત્વ રહે સત્વ અસ્મી. જેટલું અનિતિનું છે, જેટલું અનિત્ય છે, એટલું ખોટું છે, એ બધું ત્યજવું. અને ફરી તો અહીંયા વાત કરી હરમ કે અશ્રતબાની વાત જે કરી છે પરમ ગુરુ પંચમ સંવેદમાં. નણંદાસી મહારાજને જ્યારે કે મને તારાથી પ્રિય શિષ્ય નથી, એ કથા આવી ગઈ. હવે ત્રીજો ભાગ અશ્રતબાનો પંચમ સંવેદનો 16મી સપ્ટેમ્બરથી ચાલુ થાય છે. બધાને કહ્યું છે આપણે સાંભળજો. તો એમાં અશ્રતબાની જે વાત કરી એમણે કે મેં અશ્રતબાને પણ આ લક્ષ્ય આપ્યું છે, આ જ્ઞાન આપ્યું છે. કારણ એમાં એક વાત કે અશ્રતબાએ બધી પ્રકારના અનિત્ય કર્મોનો ત્યાગ કર્યો છે અને પોતાના મનમાં ક્લેશ પેદા થાય એવું કોઈ કર્મ અશ્રતબા નથી કરતા. કે આ ખોટા કર્મનો એક નિયમ છે, તમે કશું પણ ખોટું કરો તો ભલે કરો, પણ પછી મનમાં થોડો ક્લેશ તો થાય, મનમાં એક જાતનો ક્લેશ થાય. તો અશ્રતબા કહે છે એવું કર્મ કરે છે. મારા કોઈકને ગુસ્સામાં કશું કહી દીધું, પછી મનમાં એમ થાય કે આરું ક્યાં કહ્યું આપણે, એવો મનમાં થોડો ઘણો તો ક્લેશ થાય જ. રાવણ જેવો રાવણ તે એટલું બધું કર્યા પછી મનમાં ક્લેશ તો થતો જ. તો એ પ્રમાણે એવું કશું જ ના કરવું કે જેથી મનમાં એનું દુઃખ લાગે, આપણને પોતાને દુઃખ થાય કે આવું મારે નહોતું કરવું જોઈએ, મેં કર્યું. તો અશ્રતબાની વિશેષતામાં આ વાત લખી છે પરમ ગુરુએ કે એણે સમગ્ર પ્રકારના ક્લેશાત્મક કર્મોનો ત્યાગ કર્યો છે. એના કર્મ દ્વારા બીજાને ક્લેશ ના થાય કે એને પણ ક્લેશ ના થાય. માનો ઘણી વખત એવું પણ હોય છે, કેટલાક એવા બધા મગજના જડ લોકો હોય અથવા એવી રીતે ટેવાઈ ગયા હોય કે એમને ખોટું કરવામાં કશો પસ્તાવો જ ના થાય, પણ જેના માટે ખોટું કરે એને તો દુઃખ થાય ને, એના મનમાં તો ક્લેશ થાય કે આવો માણસ મને ક્યાં ભેટ્યો. એટલે અહીંયા અશ્રતબા કહે છે એવું પણ નહોતા કરતા કે એમના બોલવાથી, એમના કોઈ વ્યવહારથી કોઈને ક્લેશ થાય. એટલે અહીંયા એ વાત ખાસ કરી છે પરમ ગુરુએ કે હરમ કે કરમ કર ભરમ ભસ્મી. આજે કહેવાતા જ્ઞાનીઓને આ ખાસ વાત સાંભળવાની જરૂર છે. એ કોઈને છેતરવો, કોઈને દગો કરવો, કોઈને ખોટો શીશામાં ઉતારવો, અને પછી પાછા આપણે કહીએ ભાઈ તું તો ભગવા પરમ ગુનો અનુયાયી કોઈને શીશામાં ઉતાર, કહીએ બિઝનેસ કહેવાય. ઓ તારી ભલી થાય તો બિઝનેસ વખત પરમ ગુરુ બહાર કાઢી મૂકવાના, એકલે બિઝનેસ કરવાના. એટલે અહીંયા વાત કરી દીધી છે કે ભાઈ કોઈના માટે પણ હરમ કે કર્મ કર ભરમ ભસ્મી. ભ્રમણાવાળો કાર્યો, ભ્રાંતિવાળો કાર્યો, જેનાથી ભ્રમણા ઊભી થાય, કરું કે ના કરું, સાચું કે ખોટું, અને હરામખોરીવાળો કાર્યો. હરામખોર શબ્દ તો આપણે બહુ પ્રસિદ્ધ છે. હરામ એટલે શું ખબર છે ને? હરામનું નહીં કહેતા, હરામનું ખાવાનું. અને ખોર એટલે ખાનાર. હરામનું ખાનાર, હરામનું લેનાર, હરામનું ભોગવનાર, એ બધા જ હરામખોરમાં આવે. સમજી લો. શું હમણાં પેલા કોઈકે બહુ સરસ એક વાત કરી હતી કે
હરામ શબ્દ ઉપર જ બહુ સરસ વાત કરતી. હું તારે ભૂલી ગયો કે ભાઈ જે ખોટું કરે એ હરામી. તો એવા તમામ કર્મો ભસ્મીભૂત થઈ જવા જોઈએ. ભસ્મીભૂત શબ્દ એટલા માટે વાપર્યો કે જે એક વસ્તુ બળી જાય એ ફરી પાછી ના આવે કોઈ દિવસ. તમે ફેંકી દો તો પાછા ઘણી વખત લઈ આવો. મેં એવા માણસો જોયા છે કે પેલો તમાકુ મસાલો ખાય ને, એક બે આપણે તો મસાલો ખાતા તમાકુ, પહેલાં તમાકુ, પછી એવી સરસ ડબ્બી આવે 2 માળાવાળી, જોયેલી તમે? એક બાજુ તમાકુ હોય ને બીજી બાજુ ચૂનો હોય, 2 માળાવાળી પડીકી આવે, એટલે એક બાજુ ખોલીને પેલું કાઢે ને પેલા આમ કરે. તમે કેટલા લોકોની ડબ્બી આવી ઉકેડામાં ફેંકાઈ દીધી, ઉકેડામાં, આ નહીં ખાવું, અને પછી 2, 4, 5 કલાક પછી એમને પાછા ઉકેડામાં શોધવા જતા જોયા, સારું નહીં ચાલે. અને એ લોકો પછી આવા જીવે છે. હજુ મારી કથા સાંભળતા છે હજુ કથો કે એમને યાદ તો આવે ને કે ગુરુજી આપણને છોડાયેલી, આપણે આવું કરેલું. જો બાળી નાખો, ભસ્મીભૂત થઈ જાય તો પાછું આવે ને, બળી ગયા પછી તો પતી ગયું, રાખ થઈ ગઈ. એટલે અહીંયા કહીશું કે એવી વૃત્તિને બાળી જ નાખો. કાઢી નાખો એવું નથી કહેતા, બાળી નાખો. કે કાઢેલું ફરી પાછા તમે પાછા ગાલશો કે છે, એના કદ ભસ્મીભૂત કરી દો. જુઓ, હું ઘણી વખત કહેતો, પરમ ગુરુએ જે ચોપડીઓમાં જે શબ્દો વાપર્યા છે, આમ તોલીને એનું મહત્ત્વ, એના પર ભાષ્ય લખવામાં આવે કે વિવેચન કરવામાં આવે તો આપણને ખબર પડે કે કેટલા બધા પ્રોપર શબ્દોનો ઉપયોગ પરમ ગુરુએ કર્યો છે. અને એના પર ભાર આપીએ તો વધારે સમજ પડે કે હું આ કહેવાની પાછળનો કેટલો બધો ઉદ્દેશ છે. એટલે ભય નર વેદ ભલ ભેદ પતિ પરમ હશે. જ્ઞાની પુરુષ થવાથી તમને પરમપતિનો ભેદ પ્રાપ્ત થશે. તમને સમજાવશે કે આ સર્જનહાર છે, બીજું બધું નાશવંત છે. પણ ત્યાં સુધી જો પહોંચવું હોય તો આ બધા કર્મો છોડવા પડે. હું પેલા ભાઈ સાધુની જે વાત કરતો હતો કે ભાઈ તમે કશી ઉપાસના ના કરી, આ તે બીતી છું, એટલે પેલા ભાઈ એવું દ્રષ્ટાંત આપ્યું, ભાઈ કહે છે એ કશી જરૂર જ નથી. કહે છે એક વાર તમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી તમારે પૂજા કરવાની, ઉપાસના કરવાની, માળા કરવાની કશી જરૂર જ નથી. આ તો ખોટું વરગાડી કહે છે. અને એમણે દાખલો આપી દીધો કે એક વખત તમને કોઈ પણ રીતે ચાહે કહો તો લોટરી લાગી, કે કહો તો તમારી પ્રોપર્ટી વેચી, કે ગમે તો તમને 1 લાખ રૂપિયા મળે. એ વખતે લાખ બહુ કહેવાતા હતા. એ લાખ મળ્યા, તમે તિજોરીમાં મૂકી દીધા. પછી રોજ સવારે ઉઠીને ખોલીને ગણવાની જરૂર ખરી? ના, છે જ કે કઈ જતા રહેવાના. એટલે રોજ ગણવાના ના હોય કે છે. એમ રોજ સવારે ઉઠીને માળા ના કરવાની હોય. તારો ભલો થાય તારો. હવે અમને શું કહેવું? પેલે હાથ જોડે મહારાજ ફરી આવશો નહીં હવે. લ્યો, આજે દક્ષિણા નિયમ છે, સાધુ આવેલો કંઈક આપવું, ત્યારે આ ભટકતા હોય એટલા માટે. હવે 2, 4, 5 અમારા અત્યારે એવા નમૂના છે કે નીકળે એટલે કોઈ કાર્યક્રમ તો હોય જ નહીં. ગાડી લઈને નીકળે એટલે પેલાને ફોન કરે, હું આવું છું, પેલાને 10 ઘર ફરી આવે હોં સુધીમાં, એટલે તમારે 1000, 2000 બસ પતી ગયું. બીજું શું જોઈએ એમને? એમને બીજું કશું જોઈતું જ નથી. એમની ગાડી ચાલી ગઈ. એટલે આ બધું કહે છે ભાઈ, આ એ હરામીનું કર્મ કહેવાય. ભાઈ કોઈ પણ સેવકનું નિયમ તો એવું છે કે ભાઈ સેવક તમને દાન દક્ષિણા આપે, તમારી સેવા કરે, સન્માન કરે, તો પછી એને કંઈ સંસ્કાર તો તમારે આપવા પડે. કે અમે તો આશીર્વાદ આપે, પણ આશીર્વાદ તમારી પાસે હોય તો આપણ. આશીર્વાદ આપવાની તમારી કેપેસિટી શું? આશીર્વાદ કોણ આપી શકે? જે પવિત્ર છે, જે સાધક છે. માનો કે કોઈ માણસ આપણે તો આવે અને કે ભાઈ ગમે તેમ કરો, 5000 રૂપિયા જોઈશે, તો કોણ આપી શકે? તે કે જેની પાસે હોય તે. હા, એ સિવાય તમે પણ ના હોય તો બીજો રસ્તો છે, ચેક આપી દેવાનું લખીને, લે છો ધક્કા ખાતો, કે બેલેન્સ તો છે નહીં બેંકમાં. તો તમારી પાસે બેલેન્સ ના, તમે કઈ રીતે કશું આપી શકવાના? અને બેલેન્સ ભેગું કરવું પડે, મહેનત કરીને કમાવું પડે. તો તમે નિત્ય કર્મ કરો, રોજ જાપ કરો, રોજ ઉપાસના કરો, તો તમારી પાસે શક્તિ પેદા થાય.
ઉર્જા પેદા થાય અને એનાથી તમે કોઈને આશીર્વાદ આપી શકો. એ વખત તો બાકી ખાલી હા તેરા ભલા હો ગયા ને તેરા ઓછા હો ગયા ને એનાથી કશું પતતું નથી. તો હવે આગળ ચોપાઈ વાંચીએ, બહુ સરસ. આના જ વિષયમાં પરમગુરુ આપણને લખે છે, થઈ નિરાલંબ નિરલેપ સત સ્વરૂપતા ધર્મતા તેહિ તને વિગત વેશે. ઉલટ જો આપ કરી સાફ કારજ કુલ તો તુલ્ય કુણ તુજ ઈત ઈમસે. થઈ નિરાલંબ નિર્લેપ સત સ્વરૂપતા. નિરાલંબ કશાનું આલંબન નહીં, એમ કશાની ચાહના નહીં, કશાનો આધાર નહીં, એવા નિરાલંબ, કોઈ ચાહના નહીં, કોઈ આલંબન નહીં. ઘણા માણસો કહે ને, આપણે તો ઘણા લોકો કહે છે મારે કશું જ ના જોઈએ, આખા દિવસ ખાધા વગર ચાલે, બસ સવારમાં એક રકેબી, બસ પતી ગયું. હા, એટલે પણ એ ના હોય તો ચાલવું જોઈએ. એનું શું કરવા આલંબન હોય? હા, નિરાલંબ નિર્લેપ, કશામાં લેપાયમાન નહીં થવાનું, કાના વગર નહીં ચાલે, આ મારે જોઈશે જ, આ લાવો, એવું કશું. નિરાલંબ નિર્લેપ સત સ્વરૂપતા, તમે તમારા સત્ય સ્વરૂપે થાવ. આપણું સત્ય સ્વરૂપ છે પરમ ચૈતન. શરીર એ જડ છે, આપણે શરીર સ્વરૂપે નથી. શરીર સ્વરૂપે થઈએ ત્યારે બધી જ ચાહના ઊભી થાય શરીર માટે. શરીરને સાચવવાની ચાહના ઊભી થાય કે છે, એટલે ઇન્દ્રિયોના જે મોજ શોખ છે એના માટેની ચાહના ઊભી થાય. સત ધર્મતા તેહિ તને વિગત વેશે. વિગતવાર જોવા જાવ તો આ વેશ, વેશ એટલે દેહ, શરીર. સર્જનાર જે માનવ દેહ આપ્યો છે એ માનવ દેહનો સાચો ધર્મ કયો? માનવ દેહનો સાચો ધર્મ આ દેહે હું મારા મોક્ષને પ્રાપ્ત કરું, પરમાત્માને પ્રાપ્ત કરું, કર્તાને પ્રાપ્ત કરું, એ જ મોટામાં મોટો આપણો ધર્મ છે. પ્રાણીઓમાં તો બીજું, પ્રાણીઓ તો બધા ધર્મ પાળે છે સિવાયના. જો પ્રાણીઓ માતા પિતા તરીકેની ફરજ આપણા કરતાં સારી ભજવે છે. પ્રાણીઓ નાના નાના બચ્ચા જ્યાંથી લાઈને મોઢામાં નાખી નાખીને ખવડાવે, જોયું છે? હા, શું. અને પાછું એને કેટલી રીતે સાચવે છે. હમણાં એક દાખલો બન્યો આપણા ત્યાં કે આપણે અવિનાશી સદન આગળ આંબો છે ને એમાં એક પક્ષીએ માળો કરેલો, પોપટ ટાઈપના ઉડા આવે છે, એને કંઈક એવું ગોખલા જેવું હતું એમાં મૂકીને એના બચ્ચો ઉડતા થયા પહેલાં નીચે પડી ગયો. હજુ ઉડતું નહોતું થયું, એને ઉડતું શીખતું હતું. કેટલા બધા એના માણસો આવી ગયા. એની માયમાં કોણ આપણને ખબર ના પડે, પણ કાકો મામા બધા આવી ગયા છે મને એમ લાગે. અને બધા ચારે બાજુ ઘેરાઈ ગયા. હું પ્રદક્ષિણા કરતો હતો, મારી નજરમાં ઊભો રહ્યો, મેં શું કરે છે? અને ધીમે ધીમે ચાચ મારી મારીને ચાલ આવે, ચાચ મારી, અને પેલા બધાને પ્રોટેક્ટ કરે કે કોઈ આવીને મારી ના નાખે. કેટલી બધી ભાવના. તો આપણે પણ આપણા બાળકોને આટલું બધું સાચવીએ છીએ, આપણું ખવડાવીએ છીએ. તો એ બધું તો બધામાં જ છે. આહાર નિદ્રા ભય મૈથુન છે, સમાન એતત પશુમિ નારાયણ. પણ મનુષ્ય તરીકેનો ધર્મ એમનામાં નથી. મનુષ્ય તરીકેનો ધર્મ આટલો જ. બાકી તો પોતાની જ્ઞાતિ માટે મરી ફીટે. હા, પોતાના સમાજ માટે એમને બહુ લાગણી હોય છે. પક્ષીઓમાં, પ્રાણીઓમાં, કીડીઓમાં, ઇવન બધા પોતાના મારો સમાજ એમ બોલતા ના આવડતું હોય કદાચ અમને કે ભાઈ અમારી 48 કે 45, પણ હા, એમને એનો ભાવ પૂરેપૂરો હોય. એનું રક્ષણ, પોતાના સમાજના રક્ષણમાં બધા ઉતરી પડે એકદમ. પણ આ મનુષ્ય શરીર પણ એટલું જ કરીને બેસે તો વિશેષ નથી. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. એટલે આ શરીરનો મુખ્ય ધર્મ જો જોવા જઈએ તો દિવ્ય પરમગુરુ છે કે આ જ છે કે હું અને મારા કરતા થઈ નિરાલંબ નિર્લેપ સત સ્વરૂપતા ધર્મતા તેહિ તને વિગત વેશે. આ વેશનો વિગતવાર જોઈએ તો આ જ ધર્મ છે. ઉલટ જો આપ કરી સાફ કારજ કુલ, એટલે સંસાર તરફ જે આપણે દોડ માંડી છે એમાંથી ઉલટ કરો, પાછા વરો.
અને સાફ કારજકુલ, બધા કાર્યો સાફ કરો, પવિત્ર કરો. જેટલો કર્મ કરો છો એ બધા કર્મો પવિત્ર કરો, કે અપવિત્ર નહીં, અનીતિનો નહીં, અધર્મનો નહીં. ઉલટ જો આપ કરી સાફ કારજ કુલ, કોઈ કાર્ય એવું આપણું ના હોવું જોઈએ કે જે પાપયુક્ત હોય. અને તો જ પરમ ગુરુ કે તો તુલ્ય ગુણ તુજ ઈશ ઈત ઈસમે, તો સમજી લે તારા સમાન આ દુનિયા બીજો કોઈ શ્રેષ્ઠ નથી. તું જ મહાપુરુષ છું, તું જ સર્વશ્રેષ્ઠ છું. સંસારમાંથી અનિત્ય કાર્યોમાંથી તારી વૃત્તિ કાઢી લઉં તો તું મહાન જ્ઞાની છું. માત્ર ગ્રંથોનો અભ્યાસ કરી લીધો કે આટલું કર્યું એટલેથી નહીં. દિવ્ય પરમ ગુરુ કહે તારા અનિત્યના કર્મો પણ તારાથી મુક્ત થવા, એનાથી છૂટવા જોઈએ. તદીપતા તેહિત તે રહિત જત મત સત અખિલ આનંદ કર ખલક માહી. તો તુજો બાધ કાંઈ સાધગત સત હુતે ઉત હુતે છુત નહીં કછુ ન કાંઈ. શબ્દોનો પ્રાસ બેસાડ્યો છે, કેવો સરસ. ઉત હુતે છુત નહીં કુછ કાંઈ. અર્થ નીકળી જાય સમજવા પ્રયત્ન કરતો. તદીપતા તેહી તે રહિત જત મત સત. આ પ્રમાણે તદીપતા, આ પ્રમાણે જો તું તે પ્રમાણે, આ કહ્યું એ પ્રમાણે જતમત, જેવું કહ્યું છે તેવું જ, તે જ રીતે તું જો જીવન વ્યતીત કરું તો અખિલ આનંદ કર. બસ પછી આનંદ કર કે છે. આ દુનિયામાં તારા આનંદ આનંદ જ છે. ખલક માહી, આ દુનિયામાં પણ તને કોઈ જાતનો બાધ નહીં આવે. કેમ કે અનિતિનો કર્મ જ તારે નથી કરવા, ધર્મ સાથે તારે કોઈ સંબંધ જ નથી રાખવો, તો પછી તને કોઈ બાધ નથી, તારા માટે કોઈ પ્રશ્ન નથી કે છે. તો તું જો બાધ કાંઈ સાધગત સતહુતે, સાધગત આ પ્રમાણે આગળ કહ્યું તેમ આવી સિદ્ધ ગતિ, શ્રેષ્ઠ ગતિની તું સાધના કરતો રહીશ, એ પ્રમાણે તું સાચા કર્મો સાથે રહીશ, તો કહે છે તને કોઈ પણ પ્રકારની બાધ નથી. બાધ તો શબ્દ તમને કોઈ બાધ નહીં થઈ, એને કોઈ વાંધો નથી, કોઈ મુશ્કેલી નથી કે છે. તુજ બાધ કાંઈ, કશો જ બાંધો નથી. ઉત હુતે છૂત નહીં કશું ન કાંઈ. ભલે તું હું અહીંયા રહું છું, આ દુનિયામાં રહું, પણ આ દુનિયાના અધર્મના કાર્યો તને છૂતા નથી, અડતા નથી, તો તું અહીં રહીને પણ આનંદ ભોગવીશ. અહીંની દુનિયાદારી તને સ્પર્શતી નથી. જેમ ઘણા દાખલો આપે, જળ કમળવત, કે કમળ જળમાં થાય, એનું પાંદડા પણ જળ ઉપર ફેલાયેલા હોય. તમે પાંદડું તોડી બહાર કાઢો તો પાંદડું ભીનું ના હોય, કે પાણીને અડતું જ નથી હોતું. પાણીમાં રહેવા છતાંય બીજું કોઈ પાંદડું તમે પાણી બોડીને બહાર કાઢો તો પાણીવાળું થઈ જાય, પણ કમળના પાંદડા પર પાણી રહેતું નથી. એ રીતે કહે છે તું આ સંસારમાં બંધન રહિત રહીશ. એટલે એહી પર કારણી જ યાર અનવે થઈ, તન તારણ મહી જન સમેરું. કહે કુવેર ન વેર કર ભવ ભર, સરભર નહીં ન કો કનક કેરું. આ પ્રમાણે કે છે એહી પ્રકાર નિજ યાર અનવે થઈ. નિજ યાર એટલે સર્જનહાર, સર્જનહાર સાથે તું અનવે સળંગ એક સરખો એક સંબંધ રાખીને જો તમે રહો કે છે તો તરણ તારણમાં જન સમેરું. આપણે પોતે પણ તરીએ અને બીજાને પણ તારીએ. તરણ તારણ ક્યારે બની શકાય કે છે કે તમે આવો જન મેરુ સમેરું એટલે સૌથી શ્રેષ્ઠ. કહે કુબેર નવેર કર ભવ ભર. પરમગુરુ કહે છે હું નિર્ણય કરીને તને કહું છું કે ભવભર આખા સંસારમાં દુનિયામાં કહે છે સરભર નહીં કહું તનક તેરું. તારા જેવો કોઈ નથી, તારા સરભર કોઈ નથી, એવું શિષ્ટ જીવન તમારું કહેવાય. પરમગુરુ કહે છે તદીપતુય એક ભવમહી, પાવન પુરુષ અલેખ, और सकल गुण निरगुण के भवभर ભેખ. ભેખ એટલે સાધુ. આ વિશેષ કે સાધુઓ માટે જ કહે છે બાપજી. જુઓ દુનિયામાં બધા ઘણા બધા ભેખ છે, ઘણા બધા સાધુઓ છે, પણ એ બધા ગુણ સગુણમાં લાગેલા છે. તદીપ તું એક ભવમહી, પણ આ પરમગુરુ મેં જે કહ્યું એ પ્રમાણે તું જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું,
અને કર્તા સાથે સંબંધ રાખવું તો પાવન પુરુષ અલેખ. આ સંસારમાં તું પાવન પુરુષ કહેવાવું. પછી તું કોને આશીર્વાદ આપું તો લાગે કે છે તારા આશીર્વાદ પહોંચે. સલેખ કે જે સંત કુ કરતા કરત કે જ્ઞાન અલેખ કી અવિગત ગતિ પતિ પરમ એટલે ઘણા સંતો છે પણ પરમ ગુરુ કહે છે આવા સંતો એ સલેખ કહેવાય, અલેખ કહેવાય અને પેલા બધા સલેખ કહેવાય. સામાન્ય સાધુ સલેખ એટલે જે સગુણ અને નિર્ગુણમાં માને એ સલેખ, અને જે કર્તા પદને માને સલેખ એટલે જે વર્ણવી શકાય એવું અને કર્તાને માનીને આવું પવિત્ર જીવન જીવે એ બધા અલેખ કહેવાય. અલેખ કી અવિગત ગતિ પતે પરમ અવિલાન. એ અલેખ એટલા માટે કે કર્તાનું અવિલાન કરે છે, પરમપદનું અવિલાન કરે છે. એટલે આ પ્રમાણે આગળ કંઈક બધું નરવેદ થવું તો બહુ સાચી વાત છે, પણ એકલા નરવેદથી તારું કાર્ય નહીં થાય. એની સાથે સાથે તારે પવિત્ર જીવન જીવવું પડશે, સત્કર્મો કરવા પડશે અને દુષ્કર્મોથી દૂર રહેવું પડશે. આરામખોરીવાળા કર્મો ત્યજવા પડશે તો તું બધા સંતોમાં સમેરું શ્રેષ્ઠ સંત બનીશ, શ્રેષ્ઠ સાધક બનીશ. પૂર્ણ. જય બોલાવો. सकल स्वराज करुणेश केवल करता की जय. कृष्ण स्वामी महाराज की जय. राम गुरु श्रीमद कमलाजग महाराज की जय. चक्रवाचार्य श्री नारायण जी महाराज की जय. चक्रवाचार्य श्री बलदेव दाजी महाराज की जय. चक्रवाचार्य श्री भगवान दाजी महाराज की जय. चक्रवाचार्य श्री प्रयागदाजी महाराज की जय. अष्टम क्वाचार्य श्री शीतलदाजी महाराज की जय. सप्तम क्वाचार्य श्री विचलदाजी महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. गुरुगादी सरसापुरी की जय. केवल धाम की जय. छापनावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.